આવી રીતના કે હવાને હેરાન થઈ છે આજે તો પાછી લેટ વહી જાય કાઢે કોને ખબર એક ફોન લેવો પડશે કેમ લાગે ફોન લેવો પડશે ફેર નહીં ને હા પછી લઈ લેવું હવે તો આ આખા દીમાં કેટલા કેરા પીધા ત્રણ પીધા હા અત્યારે આવ્યા કે હા આ બધું પી જાય હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હરે મહાદેવ તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને અચાનક વાગી રહ્યા છે 9 વાગ્યા પણ હે કે ભાઈ બહુ ઠંડી છે હજી જો 9 વાગ્યા છે પણ હે કે બહુ ઠંડી છે ને ફરતા જો એકલો પવન હે કે 2 દિવસથી સખત લગાતાર ઉડે જ છે ખબર અત્યારે તો ઉડે જ ને પછી મકર સંક્રાંતિ દિવસ નહીં આવે તે દી નહીં આવે તે દી પવન નહીં આવે કેમ કે પતંગ ઉડાડવું ને બધાને એટલે ન આવે એટલે હમણાં 2 દી ઉડી જાહે 2 દી ઉડી જય માતાજી બાપા સીતારામ બધી ફેમિલી ને હવે અમે જાય છે કપા વીણવાનો તો બાકી જ હોય તે હા ઈ ખૂટતો જ ને હા એક સાવીણીને આવીને બેહો આ ઘેરાવું પછી એક સાવીણો હતો તરી ખૂટે એક ધાર વીણીએ તો ખૂટે એક ધાર વીણી તો કાલ કેટલા 5 સા કાઢ્યા એકલે હું નીકળે ના હા તો તું આવ્યો તો વળી એક સા નીકળ્યો હા એમ તો ફેમિલી એમાં એવું છે ભાઈ મારે બા જાય છે કપાસ વીણવા ને આપણે જાય છે આપણા માલમાં પાણી વાળવા આજે પાછું હોય કે ત્રીજું કે આ ચોથું પાન આવી ગયું છે તો આપણે જવાનું છે હવે માલમાં અને મારા બા જાય કપા વીણવા તો હે કે 9 વાગી જશે ને લેટી આવી ગઈ છે તો કે ફટાફટ જઈએ અને માલમાં જઈને મળીએ અને તમને પાછા સિનેમિક શોટ બતાવીએ અમારી ડુંગળીના એમ તો ફાઇનલ ફેમ અત્યારે આપણે હાલમાં કે માલમાં પહોંચી ગયા છીએ ને આપણે માલમાં આવ્યો ને પછી ને એક કેરો પાયો છે આપણે ડુંગળીનો અચાનક કે 10 ને 58 મિનિટ થઈ છે એટલે 11માં ખાલી 2 મિનિટની વાર છે ને આપણે જો આમાં પાવડો પડ્યો ના સુધી પહોંચ્યા છે એટલી વારમાં છે કે ભાઈ 3 વાર લાઇટ વહી ગઈ છે અત્યારે જો પાછી લાઇટ વહી ગઈ અહીંયા પોણી કલાક જેવો ટાઈમ થઈ ગયો તાનો અહીંયા આવેલો છે એટલે 1 કિલો પીધો પછીનો બીજા કેરામાં સડાવ્યું તાનો 3 વાર લાઇટ વહી ગઈ ભૂગો થાય પાણી તો લાઇટ વહી જાય જરીક બાકી રહી જાય છે હજી જો ઓલા કેરામાં સડાવ્યું તો આપણે એની હજી ઠેર સુધી કે હેઠે પહોંચ્યો નથી ક્યાં કે 4 વાર લેટ વહી ગયા 100થી વાર ગઈ એક ને એક કેરામાં છે હજી જો આપણે કેટલા 1 2 3 અને આ 100થોમાં પીવે છે હજી જો આમાં થોડુંક પાણી ફૂટીને વી ગયું હતું એવી રીતના હે હજી હે કે લાઇટનું કાંઈ ધાર્યું જ નહીં ગમે તે વી જાય ગમે તેવું આવી જાય આવી રીતના હેરાન થોડો કરવાનું યાર એમાં ખેડૂત કેટલો હેરાન થતા એમ લાઇટ ગમે તેવો કપાઈ જાય એમ હજી જો લાઇટ તો હજી આવી નહીં આ હવાની વાત છે 4 વાર લાઇટ વી ગઈ એમ હવે લાઇટની વાત જોઈ છે ત્યાં સુધી તો હું મોગરા ભાંગી ત્યાં બાકી રીજલ હોય કે આપણે નેદવામાં ઘણા ખરા મોગરા ભાંગી નાખ્યા હતા પણ ત્યાં બાકી રીજલ હોય કે એવા બધા ભાંગતો જ આવશો લેટા તો સુધી તો રહેવું જ પડશે એમ ન કે આપણે સવારથી સાંજ માંડીને ત્યાં આપણે પાણી કમ્પ્લીટ પી જાય છે પણ હવે આવી રીતના હેરાન થતા હોય તો પછી ન પાણી પીવે એમ હવે લેટ ક્યારે આવે ક્યારે નહીં એનું કાંઈ નક્કી નથી અત્યારે તો 11 વાગ્યા છે હવે કેટલા ટાઈમે આવે એનું કાંઈ નક્કી નથી ત્યાં સુધીને આપણે મોગરા ભાંગીએ ત્યારે 1 કલાક ફાઇનલી થઈ ગઈ છે હજી કાંઈ લેટ આવી નથી તો હજી એમનેમ જ છે તો હવે કે આપણે ભાઈ જઈએ ઘેરે અને બપોરાન કરી આવી પછી લેટ આવી તો આવી જાય તો પછી પાછા પાણીવાળો વીએ છું ને ભાઈ ઘેરે રહેવું પછી લેટ આવે તો અહીંયા આવીશું એવું છે તો હવે જઈએ આપણે ઘેરે બપોરમાં આપણે કે બટેટાનું શાક છે ઠંડી છાશ અને રોટલી ખબર હા બપોર કરી લઈએ તું પાણી વાળો ગયો તો હું કપા વીણતી તો એટલો વીણીને વી આવી એટલે એક થેલી ભરી વી આવ્યા છે ને આપણે કે ફેમિલી ઘેરે પહોંચાય ને ત્યાં પાછો ફોન આવ્યો કે લેટ આવી ગઈ છે જો આવું થાય હજી અહીં ખાવાય નથી બેઠા ખાવાની શરૂઆત કરવાની છે ઘેરે પૂગ્યો ને ત્યાં જ ફોન આવ્યો કે ભાઈ લેટ આવી ગઈ છે હું ખાધો વિને તો કાંઈ જવાય નહીં હવે ખાઈને પછી પાછા જાઉં એક કેરામાં તો મૂક્યું છે ફૂટી જાય કે ન જાય એ તો કાંઈ નક્કી નહીં હવે ખાવું તો પડશે ખાઈને જવું હાલો બધા બપોર કરવા ખાધા વિને થોડું જવાય ખાઈને જવાય ને ભાડા બાર તો થઈ ગયા એવી રીતે હેરાન થઈ અહીં પીગા ત્યાં લેટ આવી ગઈ લેટ આવી ગઈ ફેમિલી આપણે માલમાં પહોંચીએ ને પાછી લેટ વી ગઈ જો લેટ વી ગઈ જે ઓલો અધૂરો 1 કેરો હતો ને એ માઇન પી રહ્યો તો પાછી હવે હે કે લેટ વી ગઈ છે આવી રીતના કે હવાને હેરાન થઈ છે આજે તો પાછી લેટ વી ગઈ કાલે કોને ખબર તો હજી પાણી હે કે ફૂંકાઈ ગયું બધું કારનો અડધી કલાક જેવો ટાઈમ થઈ ગયો છે હજી કાંઈ લેટ આવી નથી એવું છે હવે થોડીક વાર રાહ જોઈ પણ નકર પછી વિયા જાય એમ ખોટું હું કેટલો ટાઈમ આપણો વેસ્ટ જાય એમ બીજું બધું કામ હોય ઘણું બધું તો આવી રીતના કરવું લેટ હેરાન કરતી હોય કે
તો ભાઈ હાવ એટલે હાવ હેરાન થઈ જાય. હજી તો આપણે અડધું પીધું નથી પાણી એમ. આ 2 દિવસ થઈને હવે સખત હેરાન થઈ જાય. હજી કાંઈ લેટ નતો કહેતો કે પતો હે. તો ફેમિલી હતી આમાં થાંભલા કે ભાઈ સરસ મજાને વહેલો થઈ જશે ને એમાં કાંઈ કે આવી રીતના તો હિંગો આવી હશે. જો આવી રીતના કે હિંગું છે આમ ગુવાર ન હોય એની જેવી હિંગું છે ને આવી રીતના છે કે વહેલો છે. જો ગુવાર રીતની હિંગું છે અને શું કહેવાય ને એને પણ ખબર નહીં. ખાસ કરીને કમેન્ટમાં કહી દેજો. અહીંયા એક લીમડું ઉગ્યું ને એની માથે સડી છે કે અહીં જો બધે વિટર આવું બધે છેલ્લો છે. જો આનું કોને કોને નામ આવડે ને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં કહેજો. આવી રીતના કંઈ કે હિંગું છે. જો આવું બધું છે અહીં. તો ફેમિલી આપણે ઘણી બધી રાહ જોઈ લાઇટની, પણ લાઇટ કાંઈ આવી નહીં. અહીં જો એમનેમ છે. હવે હે કે એટલે પીધું હવે આ બધું કાલ પીશે કેમ કે વગર કામના અહીંયા બેસી રહેવું કે એ બધું ખોટું છે. તો હવે કે મારે વી જવું છે. હવે લેટ આવે ને તો હવે કાલે થવું છે. હવે આજે ને આજે 4 ધક્કા થઈ ગયા છે ઉપરા ઉપર. તો હવે કે ઘરે વી જાવ છે. લેટ આવે કે આવે ન હોય તો કંઈ નહીં. આજે બહુ હેરાન કરી દીધા છે લાઇટે. સવારની 1 કલાક આવે ને 1 કલાક વહી જાય. અમારે 1 કલાક 1 કેરો પીવે છે. 1 કલાક આવે ને 1 કલાક વહી જાય. એવું બધી રીતના હે કે હેરાન કરે છે. તો હવે કે વૈયા જાય આપણા ઘરે. હવે આવશે તો કાલ આવશું. તો ફેમિલી આજે ફાઇનલ આપણે હે કે પહોંચી ગયા છીએ ઘરે. ને ઘરે અમારે હે કે ભાઈ બેન 2 દિવસથી ગયેલા હતા મહેમાની પર. તો અત્યારે હે કે પાછા ઘરે વૈયા છે. તો શું કરે ભાઈ, ઘેરે તો આવવું જ પડે. હા 2 દી રહેવાય નહીં. 2 દી તો રાહ. હા 2 દી તો રાહ. 3 દી રાહ. 3 દી ને છે 2 રાત છે. હા 2 દી છે કે બપોર પછી હાન ના આવ્યા જા. ને બપોર પેલા તો વીએ વાહન. પાછા વૈયા. બપોર વીએ વાહન. અમે લાગ્યું રહે અઠવાડિયું. જે રહેવાનું હતું અઠવાડિયું. તો પણ અમે ક્યાં ફોન કરીને બોલેવા વૈયા હોય એમ કીધું. પછી તો વીએ વા. અમારે પાસે ફોન નતો કે ટીવી વીએવા નકર નાન્યા બ્લોગ બનાવ્યા કરે. આઈફોન એ શું જા. હવે એક ફોન લેવો પડશે. એક બ્લોગ બનાવેલો છે. બનાવેલો છે. હા રેસીપી નો બ્લોગ બનાવેલો છે એમ. અમારા ફોન માં રિઝલ્ટ સારું ના આવે એટલે કોઈ માણસ કોમેન્ટ કરીને એમ ન કહેતા કેવો બનાવ્યો એમ. હા બરાબર છે. તો હવે ભાઈ સાદો ફોન છે તે સાદા ફોન માં કેવું આવે રિઝલ્ટ. હા બરાબર છે. તો એક ફોન લેવો પડશે કેમ લાગે. ફોન લેવો પડશે તો ફેર નહીં ને ભાઈ. હા પછી લઈ લેવું હવે. નિરાયતે બધું નિરાયતે લેવું ભાઈ. બધું નિરાયતે. તો એવું છે તમે હજી 4-5 દી રે એને 4-5 દી ના બ્લોક ઉતારત ને વાહ યાર બીજું તો શું કરે. હા હવે પછી ફ્રી થઈ જાવ કે ઉનાળો પછી જાજો. હવે તમે જાજો ભાઈ. હા અમે તો જઈએ. તો ફેમિલી ભાઈ બેન ને એ તો જઈએ પછી આપણે જાવું. કાબા હા તમે હું નાસ્તો કરવો મળ્યો. નાસ્તો ફરાર કરું. ફરાર કરો તો હાલો સા બનાવી નાખો કે પીઝા બનાવી. પીઝા મામા આવ્યા હતી. મામા આવ્યા હતા પીઝા. હું બાકી છું. હવે બાકી રહેવાનું. બાકી રહેવાનું બાકી. એમ થોડો હાલે સાદો પીવો પડે. બધું ટાઈમ છે ટાઈમ આવ્યા તો સામે. પણ હવા નહીં લા ભાઈ હેરાન થઈ ગયો. લેટે કેટલો હેરાન કરી દીધો. એવું તો લેટ 4 ધક્કા ખાઈ લીધા માલમાં. આપણે કેટલું આઘો આવેલી. આગુ જાય 3-4 કિલોમીટર. હા તો પછી ના લેટ જ ન આવે ના પૂગીએ તો 1 કિલો પીવે ને ત્યાં લેટ વી જાય. 1 કલાકે 1 કેરો પીવે 1 કલાક લેટ રહી. કેતો હવે તો વાળ નાખું એમ ના કીધું. એમ કીને આવ્યો ને હવે આવે તો ફોન ન કરતા એમ કીધું. તો વાંધો નહીં. હા ધક્કો આગો પડી જાય. આગો પડી જાય એટલે જ ને. જેટલી ડુંગળી નહીં થાય ને એટલું પેટ્રોલ ખાઈ જાય ગાડી. સાચી વાત છે. તો ભાઈ જો એવું છે ને હવાને આપણે હે કે હેરાન થઈ ગયેલા જ છે. એ તો તમને બધાને બતાવ્યું હતી. તો હે કે ભાઈ મારી પાસે આ બનાવી દે તો ઠીક છે. ભાઈ બીજું કાંઈ કામ કરશું એવું છે ભાઈ. તો વાળું પાણી કરીને હે કે આપણે આવી જાય આપણા માળમાં. કેમ કે આપણે ભાઈ પાણી બાકી જે હતું કે એ અચાનક સાંજના હે કે લાઇટ આવી ગઈ તો હે કે વાળો વીએવા હતા તરત. ને અમારે આ બાજુ હે કે ભાઈ જનાવરોને થોડી ઘણી હે કે બીક છે એટલે હું એકલો ન આવ્યો. અરે કે મોટભાઈને લાવ્યો. જનાવરની બીક થોડી હતી. તો ભાઈ તો જનાવરની કાંઈ બીક નહીં. એવા આમાં શું જનાવરની બીક. આ તો હું કહું હાલ નહીં જાવ એમ એટલે જનાવરા તો હે હો પાછા છે પણ અહીંયા આ બાજુ ન હોય આપને નો નડે. નો નડે નહીં. હું ચાલે કે પાણી વાવતો હા ચાલે કે એકલો જ આવતો અને કોઈ જે છે દિવસે પાણી નહીં વાળવાનું રાતે રાતે જ પાણી વાળવાનું. પણ પેલા એવી કઈ બીક ન હતી એવું નહીં. રાતે પાણી વાળવામાં એક ફાયદો થાય. રાતે હે કે ઝટકા ન આવે. કેમ ઝટકા? લેટ ના ઝટકા ન આવે. હા હા ઈ પાણી જો આપણે ચાલુ કરી દીધી હોય એટલે પછી આખી રાત એમને ચાલુ એક ફેરી કરો એટલે તાલે લેટ ન થાય કે તાલે ચાલુ ને ચાલુ કરી. હા ને દિવસે હે ઘડીએ પર ઘડીક ચાલુ કરવાની ઘડીક બંધ કરવાની. હા આખો દિવસ એવું જ છું આજે. તો આજ આખા દિવસમાં કેટલા કેરા પીધા? 3 પીધા. હા અત્યારે આવ્યા કે હા હવે આ બધું પી જાય.
હા બધું પી જાય. હવે ઝટકા ન આવે રાતે છે કે કોઈ રાતે કોઈ જદવા વાળું ન હોય. હા બરોબર. એ આટલું રાતે પાણી વાળવા જ આવવાનું. રાતે હવે પાણી રાત વાળવાની નો મજા આવે. કાપ બંધ કરી દીધો ને. બંધ કરી દીધો હવે તો દિવસ નો આવે રાતે દિવસ નહીં નો આવતો. તો તો અમે હવે હે કે 2 વર્ષથી સારું છે કે નાઇટનો કાપ નથી દેતા. કે પહેલાં હે કે અહીંયા નાઇટમાં આવતા અમે પાણી વાળવા, ડુંગળી હોય અથવા ઝાર હોય તો એમાં નાઇટમાં જ આવવાનું વાળવા એમ. હવે દિવસના આવીએ. હવે થોડીક વારમાં હે કે આપણે પી જાય, કલાક પોણી કલાક જેવો ટાઈમ લે હે પછી પી જાય, પછી વીયા થાય કે આપણે ઘેરે. એમ તો બાકી છે. હમ 3 કેરા બાકી છે પાવાનું. તો 3 કલાક. હવે આપણે શું કામ છે? હવે કાંઈ નહીં. તો પછી હવે તો ખાઈને વીએ વાળું કરીને. પણ ઠંડી લાગે એનું શું કરવું? હવે ઠંડી તો આવી થોડી ઘણી તો લાગે, મને લાગે એમાં તો કોટ પાછો એવી બેસ છે. એવી બેસ પહેલેથી એમાં ઠંડી ન લાગે હો. ઠંડી ન લાગે હો ભાઈ, એ સાચી વાત. એ આમ દેખાવમાં ઓલો હાવ ખરાબ થઈ ગયેલો હે પણ ઠંડી ન લાગી. પેલા પણ આ કોટની વેલ્યુ હતી ને ભાઈ. હા હતી. તો આ કોટ લીધેલો છે 2500 નો કોટ લીધેલો હે. હા 2 વર્ષ પહેર્યો. 2 વર્ષ પહેરે આવું થઈ ગયું. મારી પાસે છે હા ખાલી 700 રૂપિયાનો કોટ છે, 3 વર્ષથી પહેરું. હજી કાંઈ નહીં શું. કાંઈ નથી. આ લેધર છે કે ઉખડી ગયા. ઉખડી ગયું. પેલા આનું માન હતું, હવે નહીં. હવે નહીં. પેલા નો પેલા હારા હતા. અમુક પેલા સારા હતા. પેલા બધા હાથ લેતા ડીએનજી નું. ડીએનજી ને હવે આનું માન નેરું. હવે તો હું ને હવે આ તો હું કોટ ભૂલાઈ ગયો. ભૂલાઈ ગયો એટલે ત્યાં આટલું પહેરીને આવવું પડ્યું. હા બરોબર છે. ઠંડી પડતી એટલે પહેરવું તો પડે ને એમ. થોડીક વાર કે પાણી વાળીએ. તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ પાછા આપણા ઘરે. અત્યારે કે 10:30 જેવો સમય થઈ ગયો છે. તો હજી છે કે આપણે ભાઈ ડુંગળી પૂરેપૂરી છે કે એ નથી, એમાં હજી અત્યારે બાકી રહી ગયો છે. હજી સવાર પાછું જવું પડશે. જગો તો રહે હતી. જ્યારે સવારના હેરાન થઈ ગયો પાછા સાંજે ગયા તો સાંજે હેરાન થઈ ગયા. હજી પી નથી રહી. હવે પાછા સવારે જાઉં. અત્યારે ઘણું બધું મોડું પણ થઈ ગયું છે અને રાતે બહુ થઈ ગઈ છે. તો હવે બ્લોગને એન્ડ અહીંયા કરીએ અને આશા રાખી તમને અમારો મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા બિલકુલ ભૂલતા નહીં. જે પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.